આહવા ગ્રામ વિકાસ એજન્સીનો ભ્રષ્ટાચાર ચરમસીમાએ। ઝાખાના ગ્રામ પંચાયતમાં SBMG 2024-25નો સોગપીટની કામગીરીમાં ગ્રામ વિકાસ એજન્સીએ નકરી વેટ ઉતારી ભ્રષ્ટાચાર આચર્યો। પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના ઝાખાના ગ્રામ પંચાયતમાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવેલ SBMG 2024-25ની કામગીરી કરવામાં આવી છે, પરંતુ બોગસ મટીરીયલ વાપરી પાણીનો છંટકાવ કે દેખરેખ વગર આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। 2 મહિનાની અંદર જ આ સોગપીટનું બાંધકામ તૂટી અને દિવાલોમાં તિરાડો પડી ગઈ હોવાથી જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે આ કામગીરીમાં માટી રહિત અને રેતી અને ક્વોન્ટિટી વગરનું સિમેન્ટ વાપરીને આ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। તેથી ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે આ કામગીરીમાં ફક્ત ને ફક્ત લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। એજન્સીએ આ કામગીરીમાં પોતાના ખિસ્સામાંથી રૂપિયા વાપરીને લોકો પર ઉપકાર કરવામાં આવે છે તેમ જણાઈ રહ્યું છે। તમે જોઈ શકો છો કે આ કામગીરીમાં દિવાલો પર તિરાડો પડી જવાથી આ કામ 1 વર્ષમાં સંપૂર્ણ નષ્ટ થઈ જશે તેવું જણાય છે। આ કામગીરીમાં કોઈ પણ અધિકારી કે ગ્રામ પંચાયતના સરપંચ પણ કોઈ પણ જાતની દેખરેખ કરવામાં આવેલ નથી તે સ્પષ્ટ જણાય છે। આ કામગીરી કરવામાં ગ્રામ વિકાસ એજન્સીએ ભ્રષ્ટાચાર કરવામાં કોઈ કસર બાકી રાખી નથી। એમ તો ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ કહે છે કે ગ્રામ વિકાસ એજન્સી કોઈ પણ પ્રકારનું કામ કરતી જ નથી। જે કામ કરવામાં આવે છે તે તાલુકા અથવા જિલ્લા પંચાયતમાંથી કરવામાં આવે છે। તો શું ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે જ આ એજન્સી કાર્યરત છે? શું આહવા ગ્રામ વિકાસ એજન્સીની કોઈ જવાબદારી નથી બનતી? શું આ કામગીરીમાં ભ્રષ્ટાચારીઓની તપાસ થશે કે પછી લાખો રૂપિયાનું સ્વાહા થઈ જશે? રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।